નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. અમદાવાદમાં આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો છે, જે અવિરતપણે હજી પણ ચાલુ જ છે. અમદાવાદના નીચાણવાળા વિસ્તારો આખા પાણીમાં ડૂબી ગયા છે. બાપુનગર અને નરોડાના દ્રશ્યો થોડીક ક્ષણોમાં આપ સ્ક્રીન પર નિહાળી શકશો. તમામ વિસ્તારો પાણીમાં હાલમાં ગરકાવ થઈ ગયા છે. તો અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે. હાલમાં જે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે અમદાવાદના બાપુનગર અને નરોડાના દ્રશ્યો કે જે વિસ્તાર હાલમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કોતરપુર હોય, મેમકો હોય કે નરોડા હોય, સમગ્ર વિસ્તાર અત્યારે જળબંબાકાર થઈ ગયું છે. આપ દ્રશ્યો હાલમાં જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ પર. એક્સક્લુઝિવ દ્રશ્યો. સંદેશ ન્યૂઝ હાલમાં અમદાવાદમાં પણ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યું છે. અમદાવાદના અલગ અલગ રિપોર્ટર્સ છે અલગ અલગ વિસ્તારની માહિતી દર્શકો સુધી પહોંચાડી રહ્યા છે. ત્યારે મીઠાખડી હોય, અખબારનગર હોય કે અન્ય અંડરપાસ હોય તે વરસાદી પાણી ભરાવાના કારણે હાલમાં બંધ કરવામાં આવ્યા છે. સાથે જ વાસણા બેરેજના 25 દરવાજા પણ હાલમાં ખોલવામાં આવ્યા છે. સાથે ભારે પવન સાથે વરસાદ પડતા અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે. સાથે શહેરની અને જિલ્લાની તમામ સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. પરિસ્થિતિ પર કાબુ મેળવવા ક્યાંક તંત્રની કામગીરી પણ હાલમાં ચાલી રહી છે. ત્યારે પૂર્વ વિસ્તાર પર હાલમાં બેટમાં ફેરવાઈ ગયો છે. હાટકેશ્વર હોય, ખોખરા હોય કે મણિનગર હોય, 5.5 ઇંચ જેટલો વરસાદ જ્યારે વરસ્યો છે અને મોડી રાતથી અવિરત જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સમગ્ર વિસ્તારમાં હાલમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે. ધોધમાર વરસાદના કારણે અમદાવાદીઓનું જનજીવન હાલમાં ઠપ થઈ ગયું છે. પરિસ્થિતિને જોતા સ્કૂલોમાં તો રજા જાહેર કરવામાં આવી છે, પરંતુ નોકરિયાત વર્ગ અને ધંધાર્થી વર્ગને પોતાના કામ અર્થે પહોંચવામાં, પોતાની ઓફિસ પહોંચવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. અમદાવાદમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને આજે સવારે પણ વરસાદે પોતાની મહેર યથાવત રાખી હતી, જેના કારણે સમગ્ર અમદાવાદમાં હાલમાં પાણી જ ભરાઈ ગયા છે. તો ઉલ્લેખનીય વાત એ છે કે સમગ્ર રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર, બનાસકાંઠા અને કચ્છમાં વરસાદે પોતાનું સ્વરૂપ બતાવ્યા બાદ અમદાવાદમાં પણ મોડી રાતથી વરસાદ શરૂ થઈ ગયો છે.